સ્વાધ્યાય 2.10 12 પીકો ફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી સ્થિતિ વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે? હવે આપણને અહીંયા કેપેસિટરનું કેપેસિટન્સ આપેલું છે અને એને જે બેટરી જોડેલી છે તેના સપ્લાય વોલ્ટેજ પણ આપેલા છે. તો C બરાબર 12 પીકો ફેરાડ બરાબર 12 into 10⁻⁻12 ફેરાડ, V બરાબર 50 વોલ્ટ અને આપણે અહીંયા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ગણવાની છે. તો થિયરીની અંદર આપણે સૂત્ર મેળવ્યું છે કે U બરાબર હાફ CV સ્ક્વેર. તો હાફ C એટલે 12 into 10⁻⁻12, V સ્ક્વેર એટલે 50 નો વર્ગ. આને આપણે ઉકેલીશું એટલે આપણને જવાબ મળશે 1.5 into 10⁻⁸ જૂલ. ક્લિયર મિત્રો?